મારા મકાન માલિક હંમેશા એકલા રહેતા હતા. હું તેને બહારના બધા કામ કરી આપતો. હું તેની સાથે મજા લેવા માંગતો હતો. એકવાર તેણે મને પોતાના પગની માલિશ કરવા માટે બોલાવ્યો અને પછી જે થયું તે સાંભળો આગળની કહાનીની અંદર. મારો વિડીયો જોનારા મારા દરેક મિત્રોને મારા નમસ્કાર. મારું નામ રાજ છે અને મારી ઉંમર 21 વર્ષની છે અને હું દેખાવમાં ઠીક છું. વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારા મકાન માલિકનું નામ પાયલ છે. તે જોવામાં દાડમ જેવી લાગે છે અને તેની પાસે મોટી મોટી કેરીઓનો બગીચો છે. જે કોઈ તેને જુએ તે તેને ઊભા થઈને સલામ કરે એવો તેનો વટ છે. પાયલ આંટીની ઉંમર મારા અંદાજે 35 વર્ષની હશે અને તેના લગ્નને 8 વર્ષનો સમય થઈ ગયો છે, પરંતુ કોઈ કારણસર તેને બચ્ચું નથી. હું નવો તેના ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે હું રાજકોટમાં રહેતો હતો અને ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી. રાજકોટની અંદર હું કામ શીખવા માટે ગયો હતો. અંકલ રોજ સવારે વહેલા કામ ઉપર જતા રહેતા અને તેને ગયા પછી આંટી આખો દિવસ કોઈ કામ રહેતું નહીં, પરંતુ તેને ક્યારેક બજારમાંથી સામાન મંગાવવો પડતો હતો અને તે સામાન લેવા માટે મને મોકલી દેતા. પાયલ આંટીના પતિ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા હતા. તે લગભગ હંમેશા બહાર જ રહેતા હતા. એક દિવસ પહેલાં આંટીએ મને તેના ઘરે બોલાવ્યો જ્યારે રાતના લગભગ 8 વાગ્યા હતા. હું તેના ઘરે ગયો તો આંટી નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હતા. મને બધું સાફ નજર આવી રહ્યું હતું. થોડી વાર માટે મારું માથું ફરવા લાગ્યું. મેં તેની ઉપરથી ધ્યાન હટાવ્યું અને આંટીને પૂછ્યું કે મને અત્યારે શા માટે બોલાવ્યો છે. તો આંટી કહેવા લાગ્યા કે અત્યારે મારે થોડોક સામાનની જરૂર છે. તું બાજુના મેડિકલમાં જઈને ત્યાંથી થોડી દવા અને શોપિંગ મોલમાં જઈને થોડીક બીજી વસ્તુઓ પણ મને લાવી આપ. મેં આંટીએ આપેલી યાદી લઈ લીધી અને હું તેની ખરીદી કરવા માટે જતો રહ્યો. થોડી વાર પછી મેં બધો સામાન તેમને આપીને મારા રૂમ ઉપર સૂવા માટે આવી ગયો. હું સૂવાની કોશિશ કરતો હતો પણ મારા દિમાગમાં બસ તેના જ વિચારો આવી રહ્યા હતા ને આખી રાતમાં 3 વાર મોટર ચાલુ કરી નાખી. મને નીંદર આવતી નહોતી. તેના વિચારોએ મારી મોટર ગરમ કરી નાખી હતી. હું તેની સાથે ખૂબ જ આનંદ કરવાનો વિચાર કરતો હતો. હવે હું આંટીના ઘરે વધારે જવા લાગ્યો. એક વખત હું જ્યારે તેના ઘરે ગયો હતો, પાયલ આંટી સ્નાન કરી રહ્યા હતા અને હું દરવાજો ટકોર કર્યા વગર અંદર જતો રહ્યો અને બહાર બેસીને તેની રાહ જોવા લાગ્યો. આંટી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો હું તેને જોતો જ રહી ગયો. તેણે સુંદર મજાની બ્લુ રંગની ડ્રેસ પહેરી હતી. એને જોઈને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી સામે કેસર કેરીનો ટોપલો ધરી દીધો છે. મને કેરી ખૂબ જ વાલી હતી. કેરી ખાવા માટે હું પણ તૈયાર થઈ ગયો. પાયલ આંટી મને એક નજરે જોઈ રહ્યા હતા. હું ત્યાંથી ફટાફટ મારા રૂમમાં આવ્યો અને મારા રાજાને સમજાવવા લાગ્યો. તે પછી હું 2 દિવસ સુધી આંટીના ઘરે ના ગયો. ગઈકાલે અંકલ 7-8 દિવસ માટે મુંબઈ ગયા હતા. જ્યારે આંટીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તો પાયલ આંટીએ મને ફોન કરીને તેના ઘરે બોલાવ્યો. જ્યારે હું તેના ઘરે ગયો તો તે પોતાના રૂમની અંદર આરામ કરી રહી હતી અને તેને તાવ આવી ગયો હતો. હું ફટાફટ મેડિકલ સ્ટોર ઉપર ગયો અને ત્યાંથી તેની માટે દવા લાવ્યો. મેં તેને દવા આપી અને પછી હું જવા લાગ્યો. મને થોડી વાર બેસવા માટે કહ્યું. હું તેની પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગયો. આંટી કહેવા લાગી કે તાવને લીધે મારા હાથ પગ દુખે છે. તું મહેરબાની કરીને મારા પગ ઉપર તેલની થોડીક માલિશ કરી આપ. તેની આવી હાલત જોઈને હું તેને ના ન પાડી શક્યો.
મેં કબટમાંથી સરસવનું તેલ કાઢ્યું અને તેના પગના તહોયાની માલિશ કરવા લાગ્યો. મેં ધીરે ધીરે પગના તહોયાની માલિશ કર્યા પછી તેના પગ ઉપર પણ માલિશ ચાલુ કરી. મેં તેને પૂછ્યું, આંટી તમને માલિશ કરવાથી આરામ મળે છે? તો તે કાંઈ બોલી નહીં, ફક્ત આમાં માથું હલાવ્યું. માલિશ કરતાં કરતાં મારું મન એની સાથે આનંદ કરવાનું વિચારી રહ્યું હતું. મેં ધીમે ધીમે માલિશ કરવાનું ચાલુ કરી દીધું. હવે હું આખા પગની માલિશ કરી રહ્યો હતો. થોડી વાર પછી આંટી પણ પૂરે સુધી માલિશ કરવાનું કહ્યું. તે કાંઈ બોલ્યા નહીં અને પગ આઘા આઘા કરી નાખ્યા. મારા માલિશ કરવાથી તેને ખૂબ જ મજા આવી રહી હતી, એટલે તેણે પણ મને ખૂબ જ મજા કરાવી. મિત્રો, તમને વધારે કહેવાની તો જરૂર નથી. તમે સમજી ગયા હશો કે મેં કેટલી મજા લીધી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી આપણે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં અને બીજા રોમેન્ટિક વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત લ્યો. ધન્યવાદ મિત્રો.